હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં છો? તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. અને આજે તો બહુ જ મોડું થઈ ગયું છે વિડીયો ચાલુ કરવામાં. થોડુંક કામ હતું તો બજારમાં પણ જઈ આપણા ઠાકોરજી અહીંયા બેસી ગયા છે. આજે છે ગુરુવાર એટલે લાઈટ વહી ગઈ છે. હા તો ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ રશ્મિની ઘરે. કે રશ્મિની ઘરે ગણપતિ લીધા છે તો આજે છે અન્નકોટના દર્શન. તો આપણે પણ થોડી ઘણી પ્રસાદી અહીંથી લઈ જઈશું અને અન્નકોટમાં ધરશું. અને આપણે જે અન્નકોટના દર્શન કરશું તે તમને બધાને પણ કરાવશું. તો કન્ટિન્યુ કરીએ. તો આપણે આવી ગયા છીએ રશ્મિબેનની ઘરે. ને આજે છે અન્નકોટના દર્શન. તમે જોઈ શકો છો, આ છે આપણી કઢી. આમાં છે કેળાનું શાક મસાલાવાળું, ભાત. અને અહીંયા આપણે રોટલીનો લોટ તૈયાર થઈ ગયો છે. અને હવે બનાવશું આપણે રોટલી, છાશ. અને આ છે મરચાં રાઈવાળા. તો જુઓ ગાઈસ, રશ્મિ દીદીની ઘરેથી આપણે આવી ગયા છીએ. અને અહીંયા આપણી ભાખરી થઈ ગઈ છે, આપણો ચા બની ગયો છે, અને આ આપણા ઓળા પણ શેકાઈ ગયા છે. અને દાદાએ જોઈએ તો જમી પણ લીધું. હવે અમે બે બાકી છીએ, અમે આવે એટલે જમી લઈશું. તો વિડીયોને આપણે અહીંયા જ એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર પણ કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.